ડભોઈ ખાતે ભાથુજી મહારાજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સહિત નવચંડી યજ્ઞ યોજાયું। ડભોઈના ભાથુજી નગર ખાતે આજરોજ ભાથુજી મહારાજના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। સાથે જ નવચંડી યજ્ઞનું પણ આયોજન ભાથુજી યુવક મંડળના આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું। ભાથુજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં મહત્વનો ફાળો આપનાર હિતેશભાઈ રાણા તથા તેઓના પરિવારની ધારાસભ્યએ શુભેચ્છા પાઠવી હતી। ગતરોજ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત રાણા સમાજ દ્વારા નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। આજરોજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ડભોઈના ધારાસભ્ય, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, કુબેર મંદિરના ટ્રસ્ટી દિનેશગીરી મહારાજ અને નંદગીરી મહારાજ, સ્વામિનારાયણ પંથના સંતો સહિત હીર રાણા, પ્રવીણસિંહ રાણા, શૈલેષભાઈ રાણા, અલ્પેશભાઈ રાણા, અતુલભાઈ રાણા, હિતેશભાઈ રાણા, ચેતનભાઈ રાણા, રોહિતભાઈ રાણા, ચંપકભાઈ રાણા, અશોકભાઈ રાણા, નગરના આગેવાનો, રાણા સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પરમ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું। આ ઉપરાંત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। ભાથીજી મહારાજ કી જય। ભાથીજી નગરમાં આજ રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો। એમાં લોકલાલીલા દરબાતી નગરના ધારાસભ્ય શ્રી, ડભોઈ શહેરના પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબ આ પ્રસંગે ઉપસ્થિત થયા। અમારો સૌભાગ્ય કે અહીંયા ભાથીજી નગરમાં આ મહાન મોટા અધિકારીએ પધાર્યા, એ અમારે આનંદની વાત કહેવાય। અમે અહીંયા વર્ષોથી ભાથી મહારાજનું મંદિર આવતું હતું, પણ અહીંયા પાણી ભરાઈ જતું હતું, ભગવાન ડૂબી જતા હતા, એટલે અમારા ભાથીનગરના બધા ભેગા મળી અને એક આ સરસ મજાનું મંદિર બનાવ્યું બધા સહયોગથી। એટલે બધા ભાથીનગરના ખૂબ આભાર કે અમને સેવા આપી અને મંદિર બની ગયું ભાથીજી મહારાજનું। તો આવું જ મંદિર બધે બને તો એકતાનું પ્રતિક રહે, હિન્દુ સંગઠન જળવાઈ રહે, એવી ભાથીજી મહારાજને પ્રાર્થના, આવી પ્રતિષ્ઠા થયા કરે એ જ પ્રાર્થના સજાનત છે। ભાથીજી મહારાજની જય। આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।